તો મિત્રો આજે છે આપણે રક્ષાબંધન અને રક્ષાબંધનના પવિત્ર દિવસે મિત્રો આપણે આવી ગયા છીએ શણ લઈ અને અહીંયા આપણે વાડીએ તમને સૌ પ્રથમ તો બધા મિત્રોને જય ભારત। તો મિત્રો આજે આપણે જવાનું છે વાડીએ અને રક્ષાબંધનનો દિવસ છે। તો મિત્રો આપણે વાડીએ મોર આવે છે બહુ, એટલે આપણે શણ લઈને જઈએ છીએ। 2 દિવસ આપણે નાખવાનું શરૂ કર્યું છે, પણ હજી એક કે મોર કે કબૂતર કાંઈ આવ્યું નહોતું। તો આજમાં જોઈ કેમ થાય, એવાયા થાય છે કે નહીં, અને એવાયા થઈ જાય તો મિત્રો સારું, કારણ કે મોરની સંખ્યા આપણે ઓછી છે અને આપણે એને જો પાલન કરીએ તો મિત્રો મોરની સંખ્યા વધે। તો જોઈએ આપણે વાડીએ જઈને કેમ છે, આવ્યા છે કે નહીં। આજમાં વિડીયોમાં બન્યા રહેજો, મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો, કારણ કે આ બધું જ સેવાનું કામ છે ને આપણથી થાય એટલે આપણે સેવા કરવાની છે। તો પછી મળીએ આપણે વાડીએ જઈ। જો તમે આ છે આપણી વાડીનો કેળો, ગાડા કેળો કહેવાય ને, એ આ ગાડા કેળો, અને વાડી આપણી ગામથી નજીક જ છે, વાંધો નહીં, કદાચ કાયમિક જવાનું થાય શણ લઈને તોય તે। તો મળીએ હવે વાડીએ જઈને। અને આજે છે ને આપણે પાછા શણ લઈને આવ્યા છીએ। તો આજમાં આપણે શીંગું લાવ્યા છીએ, કારણ કે મોરને શીંગું બહુ વાલી હોય। તો મિત્રો એકદમ હજે તો શું છે કે ના ખબર નહીં હોય કે આપણે અહીંયા શણ નાખવાનું શરૂ કર્યું છે, એટલે નોય આવે આપણે, એવું નથી કે 2 દીમાં આવી જ જાય એવું, પણ હળવું કરતાં હેવાયા કરવાના છે આપણે। તો મિત્રો આપણે આપણી જગ્યાએ પહોંચી ગયા છીએ અને અહીંયા કબૂતરે આવેલું નથી। જો આપણી શણ એમના પડી છે। કબૂતર આવ્યા નથી જે। તો મિત્રો આજે છે આપણે રક્ષાબંધન અને રક્ષાબંધનના પવિત્ર દિવસે મિત્રો આપણે આવી ગયા છીએ શણ લઈ અને અહીંયા આપણે વાડીએ તમને પહેલાં વિડીયોમાં કીધું એમ કે આપણે અહીં બનાવ્યું છે શણ નાખવાનું, અને શણમાં આજે તો કબૂતર કે મોર કાંઈ આવ્યું નથી, પણ આવવા મળશે 2 દી વહેલા મોડું। તો મિત્રો વિડીયો તમે પૂરો જોજો, અને અહીંયા આપણે બનાવ્યું છે, બતાવું તમને વિડીયોમાં, જુઓ। કોક સકલા કે આવ્યો છે, અને આજ આપણે લાવ્યા છીએ શીંગું। તો શીંગું આપણે થોડીક લાવ્યા છીએ, કારણ કે અહીંયા છે ને જો પહેલાં આપણે ઘઉં નાખેલા હતા, તો ઘઉં આપણા પાણી વરસાદના હિસાબે ફૂલી ગયા, એટલે બહુ આપણે ઝાઝું બગડે નહીં, કારણ કે અત્યારે કાંઈ મોરને એવું કાંઈ આવતું નથી। આવવા મળે ને ખાવા મળે તો પછી ઝાઝું લાવી તોય વાંધો નહીં, પણ એવાયા કરવા માટે આપણે થોડું અત્યારે લાવી છીએ। અને જો એટલું નખાઈ જાય અને પછી કાલે આપણે જોઈએ શણી જાય તો આપણે પછી ભલે ઝાઝું લાવવું પડે, એનો કોઈ વાંધો નથી, પણ કીધું એમ બગડે નહીં ને એટલા માટે આપણે થોડું નાખીએ છીએ અત્યારે। અને અહીંયા આપણે બહુ રહે છે એટલે આપણે આ બધું કર્યું છે। તો મિત્રો હવે આપણે જવા દઈએ છીએ, રક્ષાબંધન છે, કદાચ કાલે આવીને જોઈએ કેમ થાય છે, કબૂતર કે મોર કાંઈ આવે છે કે નહીં। આવશે તો ખરા, પણ 2 દી વહેલા મોડું થાય, કારણ કે એને ખબર ન હોય કે અહીંયા આપણા માટે શણ નખાય છે, અને એકદમ હેવાયા થઈ જાય ને પછી વાંધો નહીં મિત્રો, કાયમિકના માટે આપણે અહીંયા શણ નાખવાનું કરવાનું છે, અને સિમેન્ટથી ને રસ ઢાળીને આપણે સ્પેશિયલ એના માટે શણ નાખવાનું કરવું છે। પણ કબૂતર આવવા મળે તો
અને આ છે મિત્રો રક્ષાબંધન, એટલે ઘરે જવા દઈ. બેન આવી છે. તો પછી મળીએ કાલના વિડીયોમાં.